થી ઊંચું સિદ્ધાર્થ ધોળકિયા થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી કરશે જાહેરાત 1 લાખ કરોડની ધિરાણ સુવિધાની શરૂઆત કરશે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે 8.5 કરોડ ખેડૂતોને મળશે લાભ 17,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થશે કોવિડ મહામારીમાં ખેડૂતોને થશે મદદરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે ટ્વિટર પર ટ્વીટ કરીને તેમણે ખેડૂત ભાઈઓ બહેનો શુભકામના પાઠવી હતી આ કોન્ફરન્સિંગ દ્વારા તેઓ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાની ધિરાણ સુવિધાની શરૂઆત કરશે તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં હું પીએમ કિસાન યોજના અંતર્ગત સહાયતા રકમના છઠ્ઠા હપ્તાની ચૂકવણીની શરૂઆત કરાવીશ 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17,000 કરોડ ટ્રાન્સફર કરાશે કોવિડ-19 મહામારી દરમિયાન આ યોજના ખેડૂતોને મદદરૂપ સાબિત થશે તો સાથે જ 1 લાખ કરોડની ધિરાણ યોજનાની પણ વાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટૂંક સમયની અંદર જ તેઓ સંબોધન કરશે દેશના તમામ ખેડૂતોને ખેડૂત ભાઈ બહેનોને વાત કરતા તેઓએ કહ્યું છે કે જે હપ્તો ટ્રાન્સફર કરવાની વાત હતી તેઓ મારા નિયમ પ્રમાણે ચાલી રહ્યો છું ને તે પણ હું ટ્રાન્સફર કરાવીશ પરંતુ સૌથી મોટી જાહેરાત 1 લાખ કરોડના ધિરાણને લઈને છે કે જે કરવામાં આવશે આત્મનિર્ભર ભારત ક્ષેત્રે ભારતનું મહત્વનું પગલું રક્ષા ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર 101 રક્ષા ઉપકરણો બનાવશે ભારત 101 રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે રક્ષા મંત્રી રાજનાથસિંહે આ મોટી જાહેરાત કરી છે આત્મનિર્ભર ભારત માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે અને આગામી 5 થી 6 વર્ષની અંદર આ 101 જે ઉપકરણો છે તે તમામ ભારતની અંદર બનાવવામાં આવશે સ્વદેશી કંપનીને તેની બનાવટ માટે કહેવામાં આવશે ને આત્મનિર્ભર ભારત કઈ રીતે થઈ શકે છે રક્ષા ક્ષેત્રે તેનું આ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે તમામ જે કંપનીઝ છે તેઓ પાસે જવામાં આવશે તે કંપનીઝને બોલાવવામાં આવશે ને તેઓ પાસેથી આ 101 ઉપકરણોનું ઉત્પાદન કરવામાં આવશે આપણે ટૂંક સમય પહેલા જોયું છે કે એલએનટી તરફથી જે ટેન્ક બનાવવામાં આવી હતી ખુદ પ્રધાનમંત્રી તેમાં સવાર થઈને આવ્યા હતા તેવી રીતે તમામ સ્વદેશી હથિયારો જોવા મળશે રક્ષા ઉપકરણો જોવા મળશે સુમુલના પરિણામમાં ટાઈ પડી હવે પાર્ટી લેવલે અપાશે મેન્ડેટ પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી થશે સોનગઢ બેઠક પર થયું હતું ફેર મતદાન ચિઠ્ઠી ઉછાળતા કાંતિભાઈ ગામિતની જીત હતી ભાજપની બંને પેનલની થઈ હતી 7 બેઠકો જેને લઈને ટાઈ થઈ હતી હવે પાર્ટી મેન્ડેટ આપવામાં આવશે પાર્ટી લેવલે અપાશે મેન્ડેટ પાર્ટી નક્કી કરશે કે કોણ હશે પ્રમુખ કોણ હશે ઉપપ્રમુખ બંને પેનલ ભાજપની હતી જેમાં ટાઈ થઈ 7 બેઠકો મળતા ટાઈ પડી હતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ સમય જોડાઈ ગયા છે પ્રજ્ઞેશ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ પડી છે શું અપડેટ મળી રહ્યું છે મેન્ડેટને લઈને જી બિલકુલ હવે જે પ્રોસેસ છે તે આખી કલેક્ટર લેવલ પર કરવામાં આવશે સૌથી પહેલા આ જે ટાઈ પડી છે પ્રમુખ ઉપપ્રમુખની નિર્ણય બાબત તેમજ જે પેનલો બાબતે તેમાં કલેક્ટર હવે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની એક બેઠક બોલાવશે એ બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠકમાં પાર્ટી લેવલે ભાજપ પ્રદેશ લેવલે જે મેન્ડેટ આપવામાં આવશે તે મેન્ડેટ ખોલવામાં આવશે આભાર પ્રજ્ઞેશ સમગ્ર માહિતી બદલ વધુ અપડેટ્સ પર લેતા રહીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં કૃષિ ક્ષેત્રે જે જાહેરાત કરવાના છે તેને લઈને સંબોધન કર્યું છે केंद्रीय कृषि एवं कल्याण मंत्री राशि ट्रांसफर करने तथा एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड के तहत फाइनेंसिंग फैसिलिटी का शुभारंभ करने हेतु आयोजित है इस अवसर पर श्री नरेंद्र सिंह तोमर केंद्रीय कृषि एवं कल्याण मंत्री से स्वागत उद्बोधन के लिए अनुरोध करते हैं आज के इस शुभ अवसर पर हम सबके मध्य विराजमान हमारे देश के लोकप्रिय और यशस्वी प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी इस कार्यक्रम से देश भर में जुड़े हुए हमारे सहकारी समितियों के कार्यकर्तागण एफपीओ से जुड़े महानुभाव नाबार्ड के कृषि और किसान कल्याण मंत्रालय के और राज्य के कृषि और सहकारिता मंत्रालय के सभी अधिकारीगण हम सब बहुत आभारी हैं माननीय प्रधानमंत्री जी के कि जब भी गांव गरीब और किसान का विषय आता है तो प्रधानमंत्री जी उदारता पूर्वक अपनी योजनाओं में भी उनको प्राथमिकता देते हैं और जब उनसे रूबरू
होने का वक्त आता है तब भी उदारतापूर्वक समय देकर हमेशा किसानों के बीच में उपस्थित रहने के लिए हमको अनुमति प्रदान करते हैं। उसी तारतम्य में आज फिर एक बार कृषि से जुड़े सभी किसान भाइयों और बहनों के बीच माननीय प्रधानमंत्री जी हैं। मैं मंत्रालय की ओर से और कृषि और सहकारिता से जुड़े हजार लोगों की ओर से माननीय प्रधानमंत्री जी का हृदय से बहुत बहुत स्वागत करता हूं, बहुत बहुत अभिनंदन करता हूं। मुझे बहुत प्रसन्नता है कि प्रधानमंत्री जी ने लॉकडाउन के अवसर पर भी कृषि के क्षेत्र को जो अनुमतियां प्रदान की, उसी का यह परिणाम है कि किसान ने फसल कटाई का काम पूरा किया, उपार्जन का काम पूरा किया, ग्रीष्म ऋतु की बुआई अधिक की और खरीफ के क्षेत्र में भी ठीक प्रकार से आज काम चल रहा है और गत वर्ष की तुलना में बुआई ज़्यादा है। माननीय प्रधानमंत्री जी, आपका हमेशा यह फोकस रहा है कि कृषि जितनी मजबूत होगी देश उतना मजबूत होगा और इसलिए चाहे वो एफपीओ 10,000 बनाने का विषय हो, चाहे हर किसान तक केसीसी पहुँचे इसके अभियान चलाने की बात हो, चाहे डिजिटल कृषि का विषय हो, चाहे पीएम किसान योजना के माध्यम से सभी किसानों को डिजिटली पैसे ट्रांसफ़र करने का मामला हो और चाहे आत्मनिर्भर भारत के अंतर्गत 1 लाख करोड़ से अधिक कृषि अवसंरचना के लिए पैकेज देने का मामला हो, हर विषय में आपने इस क्षेत्र को प्राथमिकता पर रखा और कृषि के साथ जो सहायक धंधे हैं, चाहे वो पशुपालन हो, चाहे वो मछली पालन हो, चाहे वो हर्बल खेती हो, चाहे वो मधुमक्खी पालन हो, चाहे फूड प्रोसेसिंग के लिए 10,000 करोड़ रुपए का सवाल हो, इस पैकेज के अंतर्गत कृषि के क्षेत्र में जो गैप्स बहुत लंबे समय से महसूस किए जा रहे थे, उनको पूरा करने के लिए यह एक बड़ी मदद आपकी ओर से हुई है। इसलिए हम सब किसानों की ओर से आपका हृदय से बहुत बहुत स्वागत करते हैं, अभिनंदन करते हैं और सारा देश इस बात का साक्षी है कि कोई सोच भी नहीं सकता था कि मंडी से किसान को आज़ाद कर दिया जाएगा। कोई सोच नहीं सकता था कि बुआई के समय ही कानून के माध्यम से मिनिमम मूल्य का करार किसान कर सकेंगे, लेकिन कानूनी बदलाव के माध्यम से आपने किसान को आज़ाद भी किया और किसान को मिनिमम मूल्य मिले, इसके लिए कानूनी प्लेटफॉर्म भी उपलब्ध कराया। इस वजह से हम सभी किसानों की ओर से आपका इस अवसर पर हृदय से बहुत बहुत स्वागत और अभिनंदन करना चाहते हैं। सारा देश इस बात को जानता है कि 24 फरवरी 19 को आपने पीएम किसान योजना प्रारंभ की थी और तब से लेकर आज तक 75,000 करोड़ रुपया किसानों के खाते में सरकार के द्वारा भेजा जा चुका है और आज ये जो छठवीं किस्त है, छठवीं किस्त में 8.5 करोड़ किसानों को 17,000 करोड़ रुपया आज आपके कर कमलों के द्वारा किसानों की जेब में जाएंगे। पूरे देश के किसान आज बहुत ही उत्सुकता के साथ इस कार्यक्रम को आपका संबोधन सुनने के लिए लालायित हैं और मैं धन्यवाद देना चाहता हूं माननीय प्रधानमंत्री जी। 8 जुलाई को आपने कृषि अवसंरचना के लिए जो फंड आत्मनिर्भर पैकेज के अंतर्गत घोषित किया था, उसको मंत्रिमंडल से स्वीकृति प्रदान की। तब से आपके नेतृत्व में, आपके मार्गदर्शन में विभाग ने द्रुत गति से काम किया और आज हम बहुत ही प्रसन्नता के साथ कह सकते हैं कि 8 अगस्त को 1 महीना पूरा हुआ। आज 9 अगस्त है। 9 अगस्त भारत छोड़ो आंदोलन की भी तिथि है और आज भगवान बलराम जी का भी जन्मदिन है और इस महत्वपूर्ण दिन पर 2282 पैक्स को 1128 करोड़ का ऋण आपके कमलों द्वारा स्वीकृत किया जाएगा। यह मैं समझता हूं कि अपने आप में ऐतिहासिक कदम है। मैं इस अवसर पर समूचे किसान जगत की ओर से आपका हृदय से बहुत बहुत स्वागत करता हूं, बहुत बहुत अभिनंदन करता हूं। धन्यवाद महोदय। ट्रांसफर हो जाएगी। अब माननीय प्रधानमंत्री जी से अनुरोध है कि वे बटन दबाकर
पीएम किसान योजना के अंतर्गत सम्मान राशि का अंतरण करें। 17,000 करोड़ रुपए की सम्मान राशि लाभार्थियों बैंक खातों में तत्काल ट्रांसफर हो जाएगी। खड़ा होना पड़ेगा, पीएम खड़े हो गए। जैसे बटन दबा। તો જરૂરિયાત લોકોને મદદ માટે, જરૂરિયાત ખેડૂતોને મદદ માટે પ્રધાનમંત્રી તરફથી આ બટન દબાવી અને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। અને ખબર પર નજર કરીએ, તાપીમાં વાલોડમાં 5.4 ઇંચ વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। વરસાદી પાણીનો નિકાલ ન થતા વિકટ સ્થિતિ થઈ છે। વાલોડમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। હાલમાં પ્રાથમિક સ્કૂલ ઈદગાહ ફળિયામાં પાણી ભરાયા છે। શેઢી ફળિયામાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઢીચણસમાં પાણી અનેક વિસ્તારમાં છે, તો અનેક વિસ્તાર એવા છે કે જ્યાં આગળ કમરસમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ તરફ તાપીમાં જિલ્લાભરમાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક ધોધમાર વરસાદ રહ્યો। છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 5.4 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડોલવણમાં 3.8, વ્યારામાં 3.7 અને સોનગઢમાં 3.4 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ત્યારબાદ ઉચ્છલમાં 2.4, કુકરમુંડામાં 1.4, નિઝરમાં 0.2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ઉકાઈ ડેમની સપાટી 329.70 પર પહોંચી છે। ઇનફોલ 27,290 ક્યુસેક થયું છે, તો આઉટફોલ 1,000 ક્યુસેક છે। દક્ષિણમાં મેઘરાજાએ દે ધરાધન વરસી રહ્યા છે। નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। તાપીના વ્યારાના ભાનવાડીમાંથી પસાર થતી કંસારિયા ખાડી બે કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદના પગલે વ્યારા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ નદી અને કોતરોમાં બે કાંઠે પાણી વહેતું થયું છે। ચાલુ વર્ષીય સિઝનમાં પ્રથમ વખત ખાડી બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશી છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડના વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વર્તુ 2 ડેમ સતત ભરાઈ રહ્યો છે। ડેમમાંથી પાણી છોડાતા પાણી જામરાવલ સુધી પહોંચતા અહીં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। હજુ તો માત્ર ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી જ ખોલાયા છે। જો ડેમના વધુ દરવાજા ખોલાય તો સ્થિતિ બગડી શકે છે। જો કે સારી વાત એ છે કે ભાણવડમાં હાલ વરસાદે વિરામ લીધો છે, જે લોકો માટે મોટી રાહત છે। તો દ્વારકાના ખંભાળિયામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સોનારડી, દાત્રાણા, વડોદરામાં પણ વરસાદ વરસ્યો છે। મગફળી અને કપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક જગ્યાએ ખેડૂતોને નુકસાનીની રાવ છે। કાંઠા વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાવાની હજુ પણ વકી છે। પોરબંદરના દરિયો તોફાની બન્યો છે। માછીમારોની બોટો પરત ફરી રહી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ગઈકાલે પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું હતું। અમદાવાદમાં થોડા વરસાદમાં ભરાયા છે પાણી। શારદાબેન હોસ્પિટલમાં ભરાઈ ગયા છે પાણી। સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। દર્દીઓના સગા અને તબીબી સ્ટાફ પણ પરેશાન છે, કારણ કે શારદા હોસ્પિટલની અંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। ગઈકાલે સામાન્ય વરસાદ થયો હતો અમદાવાદ શહેરમાં, અને આ સામાન્ય વરસાદની જે વરસાદ બાદની જે સ્થિતિ છે તે આપને બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદની આ શારદાબેન હોસ્પિટલ છે, અને આ હોસ્પિટલની સ્થિતિ આપ જોઈ શકો કે અહીં જે દર્દીઓ છે તે અવરજવર થતા હોય છે, પરંતુ તેના ગેટમાં જ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। આ સ્થિતિને લઈને આપ જોઈ શકો કે જે પાણીનો નિકાલ થવો જોઈએ તે યોગ્ય નિકાલ નથી થતો, અને અહીંથી જે લોકોને અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। જે ગટર છે, ગટરનું ઢાંકણું ખોલવાનો છેલ્લા 1 કલાકથી પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ આ ગટરની જે પાણીનો નિકાલ થવો જોઈએ, ગટરના જે ઢાંકણા છે તે નથી ખુલતા, અને તેના કારણે જ આ પાણી ભરાઈ રહ્યા છે। દર્દીઓ છે તે અવરજવર કરતા હોય છે અને તે પરેશાન થતા હોય છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિ છે। ત્યારે ભારે વરસાદ જો અચાનક જ આવી જાય તો આ સ્થિતિ શું થઈ શકે? એક તો હોસ્પિટલમાં અત્યારે જે રીતે કોરોનાનો કહેર છે તેનાથી પણ લોકો પરેશાન છે, સાથે સાથે
જો આ પાણી ભરાઈ રહેલા હોય હોસ્પિટલમાં જ તો હોસ્પિટલની સ્થિતિ શું થઈ શકે? આવનારા દિવસોમાં જો આ પાણી યથાવત જ રહે તો પણ મચ્છરનો ઉપદ્રવ થવાની પણ ભીતિ હોય છે. ત્યારે આ તંત્ર દ્વારા હવે શું કામગીરી કરવામાં આવે છે તે પણ જોવું રહ્યું. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે. રાત્રે પડેલા વરસાદથી પાણી ભરાયા છે. મેમનગર માનવ મંદિર પાસે પણ પાણી ભરાયા છે. પાણી નિકાલ ના થતા રાહદારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. ગઈકાલ રાત્રે જે વરસાદ થયો, સવારે જે બુંદાબુંદી થઈ હતી તેના કારણે હજુ પણ પાણી ભરાયેલા છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં અત્યારે અમે છીએ અને માનવ મંદિર રોડ ઉપર આપ જે પ્રકારે પાણી ભરાયેલું જોઈ રહ્યા છો, અહીંથી સવારના સમયે જે લોકોએ પરેશાન થઈને જવું પડતું હોય છે, કારણ કે અહીં ખાડા જેવા રસ્તા પણ છે અને તેની સાથે પાણી ભરાવાની ઘટનાને કારણે દર વર્ષે અહીં લોકો છે પરેશાન થતા હોય છે. અહીંના સ્થાનિકોનું પણ કહેવું છે કે તેમણે કાઉન્સિલર સાથે વાત કરી છે, પરંતુ કોઈપણ પ્રકારનું સોલ્યુશન અહીં મળતું નથી. દર વર્ષે અહીં પાણી ભરાય છે અને તેની પાછળનું કારણ એ છે કે મેટ્રોનું જ્યારે કામ થયું ત્યારે આ રસ્તો જે સામેની સાઈડનો રસ્તો હતો ત્યારે સરફેસ નથી કરવામાં આવ્યો અને તેને કારણે આ પ્રકારે દર વર્ષે પાણી ભરાતું હોય છે. એના સ્થાનિકો પણ આ મુશ્કેલીથી સહન કરી રહ્યા છે. તેની સાથે જે લોકોને થલતેજ વિસ્તારમાં જવું હોય અથવા તો અહીંથી SG હાઈવે જવું હોય તે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અરવલ્લી શામળાજી પાસે આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. વાઘપુરથી સરખી લીમડી વચ્ચે અવરજવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે. અંડરપાસમાં હજુ પણ પાણી ભરેલા છે. વિરામબાદ આપનું સ્વાગત છે. વાત કરીએ તાપીની, જ્યાં મોડી રાત્રે ભારે વરસાદ થયો. સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ ગઈ. વાલોડના ટીચકપુરાનો કોઝવે બંધ થઈ ગયો છે. દેગામને ટીચકપુરાને જોડતો કોઝવે બંધ કરાયો છે. વ્યારા તરફ જવા લોકોને હાલાકી પણ પડી રહી છે. લોકો હાલમાં પરેશાન છે. આ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપણી ટીવી સ્ક્રીન ઉપર. તાપીના અલગ વિસ્તારમાં અલગ કહાની જોવા મળી રહી છે, પરંતુ બધી જગ્યાએ પાણી અને વરસાદ સતત જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જે કોઝવે છે તેના ઉપર પાણી ફરી વળવાના કારણે ગામ સંપર્ક વિહોણા બન્યા છે. અનેક એવા વિસ્તારો છે જેમાં શાળાઓમાં પણ ઢીચણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો અનેક એવા મકાન છે કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોની અંદર જે મકાન આવેલા છે તે ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે. ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. જે સારા વરસાદની રાહ હતી તે સારા વરસાદના બદલે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ ગયો છે. હાલમાં જે રીતે સતત વરસાદ થયો છે, ખેડૂતોને ફરી એક વખત નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. તો તાપીના વાલોડના ટીચકપુરાનો કોઝવે જે આપ જોઈ રહ્યા છો તે બંધ કરી દેવામાં આવ્યો છે. વાલોડના ટીચકપુરાના કોઝવે બંધ કરવાથી વાહન વ્યવહારને અસર પડી છે. ગ્રામજનોનો જે સંપર્ક હતો તે સંપર્ક નથી થઈ રહ્યો. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં પણ હવે આપલેમાં કમી આવી રહી છે. પરંતુ વરસાદ જે રીતે વરસ્યો છે હાલમાં વિરામ લીધા હોવાનું જાણવા પણ મળી રહ્યું છે. જો વરસાદ હવે વિરામ પર રહે છે તો આ પાણી ઓસરી જાય ત્યાં સુધી ગ્રામજનોએ રાહ જોવી પડશે. વાલોડના ટીચકપુરાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આસપાસથી લોકોને મદદ માટે પણ બોલાવવામાં આવ્યા છે. હાલમાં જે અપડેટ છે તે પ્રમાણે નદીઓ બે કાંઠે વહેતા ગ્રામમાં જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે, જે ખેતરોમાં ખેડૂતો ગયા હતા તેઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં હાલમાં ન જવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. અને આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે જે રીતે પાણી જોવા મળી રહ્યું છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો જીવના જોખમે કોઝવે અથવા તો રસ્તો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓને પણ પ્રશાસન દ્વારા સખ્ત મનાઈ કરી દેવામાં આવી છે કે જીવના જોખમે કોઈ પણ રીતે રસ્તો પસાર કરવામાં ન આવે. NDRFની ટીમને હાલમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં તૈનાત કરી રાખવામાં આવી છે. સાતમ આઠમના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેર સ્થળો પર ફરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે પણ તહેવાર હોય ત્યારે રાજકોટવાસીઓ શહેરના આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી તળાવ, અટલ સરોવર, રેસકોર્સ સહિતના ઉપલેટા પાસેના ઓસમ ડુંગર પર લોકો ફરવા નીકળી પડે છે. પરંતુ આ વખતે સાતમ આઠમ, ગણેશોત્સવ, મોહરમ સહિતના તમામ તહેવારોમાં લોકોને આ સ્થળો પર ફરવા માટે મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ રેસકોર્સમાં બેસવા પર પ્રતિબંધ લગાવાયો છે. રેસકોર્સ રોડ પર માત્ર વોકિંગ કરવા માટે છૂટ અપાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર में જે પ્રમાણે સાતમ આઠમ જન્માષ્ટમીનો મોટા પાયે દર વર્ષ में તહેવાર મનાવવામાં આવતા હતા, આ વર્ષ में સંપૂર્ણ રીતે જાહેર કોઈ પણ તહેવાર મનાવવાની, મેળા રાખવાની સંપૂર્ણ રીતે મનાઈ છે. એવી પ્રકાર રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળ, દાખલા તરીકે ન્યારી ડેમ, આજી ડેમ,
યા પછી ઈશ્વરિયા પાર્ક યા લાલપરી એવા તમામ અલગ અલગ જગ્યા છે જ્યાં લોકબાગ પરિવાર સાથે બહાર નીકળીને મોજ મસ્તી કરતા હતા. આ વખત સંપૂર્ણ રીતે બંધ છે. દરેક જગ્યાએ બંધ કરવામાં આવેલા છે. અસામાજિક તત્વોનો વધતો આતંક, જાહેરમાં બાઇક પર તલવાર લઈને ફરતા યુવકો. કતારગામ વિસ્તારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. કતારગામના વિજયનગર 2 નો આ વિડીયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુંડા તત્વોના આતંકથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બાઇક પર ખુલ્લી તલવાર સાથે ફરતા આ અસામાજિક તત્વોને આપ જોઈ રહ્યા છો. કોઈ પણ ભય વગર એક બાઇક પર 3 લોકો સવાર થઈને નીકળે છે અને તેમના હાથમાં તલવાર છે. તલવારથી કોઈ પણ વ્યક્તિને જીવને જોખમ છે, પરંતુ પોલીસના કોઈ પણ ડર વગર આ અસામાજિક તત્વો રસ્તા પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મની કંટ્રોલ પ્રો સાથે નાણાકીય આઝાદી મેળવો. દરરોજના માત્ર ₹1 પ્રો સાથે જોડાઓ અને 15,000 રૂપિયા સુધીના એક્સક્લુઝિવ ફાયદા મેળવો. પ્રો સાથે જોડાઓ અને વધારે બચત કરો. કૂપન કોડ FREEDOM 365.